1 મિનિટનો કુકિંગ મંત્ર। ભેળ આપણે જ્યારે પણ ઘરે બનાવીને ત્યારે ઘણી વખત એવું થતું હોય છે કે બહુ જ વધારે સોગી થઈ જતી હોય છે। આપણે પીરસીએ ને એટલી જ વારમાં એકદમ લચકો થઈ જાય છે અને જરાય ભાવતી નથી હોતી, અને બહારની ભેળ આપણે બહુ જ ભાવતી હોય છે। તો આવી જ ભેળ બનાવવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે ભેળ બનાવતા હોય ત્યારે એની બંને ચટણીઓ બનાવતા હોય છે, એક ગળી ચટણી અને એક તીખી ચટણી એટલે કે ગ્રીન ચટણી। તો જે ગળી ચટણી હોય એને બહુ વધારે પ્રમાણમાં પતલી નથી રાખવાની, થોડી ઘટ રાખવાની છે, અને ગ્રીન ચટણી છે એને પણ થોડી ઘટ રાખવાની છે, જેથી કરીને જ્યારે ભેળની અંદર પાણીનું પ્રમાણ વધે ને ત્યારે એ ભેળ જે છે એ વધારે સોગી થઈ જતી હોય છે। તો આ રીતે બંને ચટણીઓ જે છે એને થોડી વધારે થીક રાખવાની છે। આ સિવાય બીજું તમે એવું પણ કરી શકો કે જો તમે બારે નોટિસ કર્યું હોય ને તો જ્યારે તમે બહાર માર્કેટમાં જ્યારે ભેળપૂરી ખાતા હો છો ને ત્યારે એ લોકોની જે ચટણી હોય છે ને એ વઘારેલી હોય છે, એટલે કે બહુ વધારે તેલ નથી હોતું પણ થોડા તેલમાં, એટલે કે 2 ચમચી તેલમાં વઘાર કરેલો હોય છે, અને એ વઘાર કરવાના કારણે શું થાય છે કે એક તેલનું લેયર આવી જાય છે, અને એના કારણે જ્યારે તમે એ જે ચટણી છે એ ભેળમાં એડ કરશો ને તો એ મમરા ઉપર પણ એક તેલનું કોટિંગ આવી જતું હોય છે, લાઇટલી જ કોટિંગ આવતું હોય છે, પણ એ જે છે એ ભેળને સોગી નથી થવા દેતી। તો આવી રીતે પણ તમે કરી શકો છો કે જ્યારે તમે ચટણી બનાવો ત્યારે એ ચટણીને રાઈ અને હિંગથી ચપટી હિંગથી વઘારી લેવાનું છે, અને આમ કરવાથી એનો સ્વાદ તો બમણો આવશે જ, પણ સાથે સાથે ભેળ સોગી પણ નહીં થઈ જાય।